આપી રહ્યો છું 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યારના જે આ દુઃખદ સમાચાર પહેલા 30 નો આંકડો કહેવો પણ મુશ્કેલ હતો પરંતુ હવે 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યાર સુધીમાં છે 242 લોકો આ પ્લેનમાં સવાર થઈને જઈ રહ્યા હતા ક્રૂ મેમ્બર સહિતના જેમાંથી 40 લોકો જે છે વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે કરી વાત પ્લેન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાની જાણકારી હવે મળી રહી છે પ્લેન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર છે પુષ્ટિ અત્યાર સુધી કોઈ નહોતું કરી રહ્યું પરંતુ હવે વિજય રૂપાણીના પરિવારજનો તરફથી મિત્રો સાથે અમે સંપર્ક કરી રહ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે અને કહ્યું છે સંજય તેમના પત્ની તેમને લેવા લંડન જવાના હતા તેઓ 6 મહિનાથી ત્યાં આગળ હતા જે જાણકારી છે આપણી પાસે બિલકુલ તો અંજલિબેન લંડનમાં હતા છેલ્લા ઘણા ટાઈમથી 6 મહિનાથી તેઓ ત્યાં હતા અને તેમને લેવા માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા તેમનો પરિવાર પણ છે પુત્રી પણ ત્યાં છે લંડનમાં તેમને મળવા પણ જવાના હતા અને વિજય રૂપાણીના મિત્રએ આ વાતની પુષ્ટિ કરી છે કારણ કે ટિકિટમાં નામ હતું ઘણી વખતે હોય છે કે ટિકિટમાં નામ જે લિસ્ટ બનતું હોય એ લિસ્ટમાં નામ હોય પરંતુ પેસેન્જર કદાચ કોઈ કારણસર કદાચ એ ફ્લાઇટ ન લઈ શક્યો હોય એવું પણ બનતું હોય તો લિસ્ટના આધારે અમે ઘટી છે અને કેટલા લોકો આમાં સવાર હતા કઈ પ્રાથમિક માહિતી તમે અહીં આવ્યા છો પહોંચ્યા છો શું મેળવી છે અપોલોમાં ફોન કર્યો 2 મિનિટ મને હા હા સોરી બેન તમે જી ગૌતમ અત્યારે લાઈવ છે આપણી સાથે ઘટના સ્થળ પરથી તેઓ માહિતી મેળવી રહ્યા છે પરંતુ પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા અને એ વાતની પુષ્ટિ કરી છે તેમના મિત્રએ બીજી તરફ अभी बोर्डिया सिविल एडमिनिस्ट्रेशन कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे फायर फाइटर वगैरह स्थल पे हाजिर है लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं सभी हमसे सहयोग करें जितनी पुलिस उसके अलावा जितनी भी एजेंसी आर्मी बीएसएफ सीआईएसएफ कॉर्पोरेशन कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके थैंक यू તો જે વાત ન્યૂઝ 18 ગુજરાતી સતત કરી રહ્યું છે ને એ જ વાત પોલીસ કર્મી પણ કરી રહ્યા છે કે મહેરબાની કરીને જે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે એ લોકો પણ ત્યાંથી હટી જાય કારણ કે મીડિયા માહિતી આપવા માટે માહિતી લેવા માટે ત્યાં પહોંચ્યું છે નાહકના બીજા બધા લોકો છે એ આ જોવા માટે ન પહોંચે બીજી તરફ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે લોકોના પરિવારજનો આ પ્લેનમાં સવાર હતા કોઈ કદાચ ઉત્તર ગુજરાતથી કોઈ ત્યાં પહોંચી રહ્યું હતું અને તેમના પરિવારને મૂકવા માટે આવ્યો હતો અને ત્યારબાદ તેઓ ગયા હતા એ લોકો પણ હવે પાછા ફરી રહ્યા છે કોઈ મધ્ય ગુજરાત પ્લેન દુર્ઘટનાને લઈને એક મોટા સમાચાર અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે દુઃખદ સમાચાર અને એનાથી દુઃખદ કે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ તેમાં સવાર હતા જો કે એ અંગે આગળનો હજુ અપડેટ આપણી પાસે નથી આવ્યું જ્યારે પણ જે પણ એમની સ્થિતિ કયા પ્રકારની છે એ પણ અમે આપવાનો પ્રયત્ન કરીશું જે વિગતો આપવાનો પ્રયત્ન કરીશું પરંતુ 40 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે અને જે રીતે આ દુર્ઘટના હતી જે વિડીયો પણ અમે આપને બતાવ્યો છે તેમાં કદાચ બચવું પણ કદાચ એ મુશ્કેલ હોઈ શકે છે કારણ કે એક બિલ્ડિંગની જે સતત આપણે વાત કરી રહ્યા છે એ બિલ્ડિંગ સાથે અથડાયું હતું કેટલો કાટમાળ પણ આપ જોઈ શકો છો 80% એરિયા ક્લિયર કરી દીધો છે પોલીસનું કહેવું છે જે સુરક્ષાની ટીમો છે અત્યારે ત્યાં પહોંચેલી છે તેમનું પણ એ જ કહેવું છે કે 80% એરિયા અમે ક્લિયર કરી દીધો છે પરંતુ બાકીનો એરિયા અમે ક્લિયર કરી રહ્યા છે મહેરબાની કરીને સહયોગ આપો સૌથી મોટા સમાચાર આ છે કે કારણ કે દુર્ઘટના ઘટીને 1.5 કલાકમાં 70 થી 80% એરિયા ક્લિયર કરવામાં આવ્યો છે અહીંયા જેટલા બને તેટલા વધુ લોકો સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી જાય તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ જે દ્રશ્ય મુખ્ય દ્રશ્ય છે ઉપર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર જેના કારણે આ તમામ ઘટના ઘટી છે અરવલ્લીના 2 લોકો હોવાની પણ જાણકારી મળી રહી છે કે જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા એ જાણકારી પણ હવે મળી ચૂકી છે કે વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા જે તેમના મિત્ર તરફથી જાણકારી આપવામાં આવી છે પ્લેન દુર્ઘટનાને લઈને વધુ એક દુઃખદ સમાચાર એ પણ આવ્યા કે મૃત્યુઆંક જે છે તે અત્યારે 40 પર પહોંચી ગયો છે બીજી તરફ જે રીતે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી કહી રહ્યું છે કે આપ મહેરબાની કરી અને આ ઘટનાઓથી દૂર રહો જી રિએક્શન્સ આવી રહ્યા છે અમે આપને સંભળાવીએ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર 242 લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે બાપુ તમને જાણ કેવી છે કે શું છે અમારે અવારનવાર હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે એટલે મળવાનું થાય અને એમનો
પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જઉં છું. પરમ દિવસે જ રાત્રે મારે એ જ્યારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને 12મી તારીખે હું લંડન જવાનું છું. પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી, પણ કંઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કંઈક કન્ફર્મ